لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. اللهم صل على محمد وعلى محمد. अज़ादारान मजलूम इमाम हुसैन, मारा वडीलो, बुजुर्गो अने दोस्तों, આજની એ આખરી મજલિસ ઇમામે હુસૈન અલૈહિ સલામના ઝિયારતના હવાલાથી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. પરંતુ જેમ પહેલા વાત થઈ ચૂકી છે કે આ મૌઝૂ જે સુજે આપણે શરૂ કર્યો છે એ પૂરો નહીં થાય. જો કે હાજરીને મજલિસમાં ઘણા એવા લોકો પણ હશે કે જેને એ પણ નથી ખબર કે આપણો સુજે શું છે. કારણ કે મજલિસમાં એ માટે આવે છે કે આપણા અંચિરાબે ખાતેની રોનકમાં વધારો થાય, અથવા તો કોઈ કહીને ના જાય કે કેમ મજલિસે ઇમામે હુસૈનમાં નથી આવતો, એટલા માટે આવે છે. એટલા માટે ઘણાને આ બાબતે સુજેની પણ ખ્યાલ નહીં હોય. આપણો સુજે હદીસે મેઅરાજનો એક્સપ્લિકેશન હતો, શરહે હદીસે મેઅરાજ હતી કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેઅરાજ ઉપર જાય છે ત્યારે અલ્લાહની સાથે જે વાતચીત થાય છે એને હદીસે મેઅરાજ કહેવામાં આવે છે. આના ઉપર એટલો ભાર એટલા માટે દઉં છું કે જિંદગીમાં લાઅકલ એક વસ્તુ તો આપણને યાદ રહે કે હદીસે મેઅરાજ જેવી કંઈક વસ્તુ છે કે જેમાં અખલાકની બહુ જાજી વાતો છે. અને કોઈ વખત મોકો મળે તો અત્યારે અલ્હમ્દુલિલ્લાહ બધાના ઘરે ઇન્ટરનેટ છે, ગૂગલમાં સર્ચ કરે, યાહૂમાં સર્ચ કરે, બધી જગ્યાએ લગભગ બધી ભાષામાં આ હદીસે મેઅરાજનો તર્જુમો એની સમક્ષ આવી જશે. અલ્હમ્દુલિલ્લાહ તમારી સમક્ષ આ વિષય ઉપર ઘણી મજલિસો પડી ચૂક્યો અને આ આખરી મોકો છે કે જેમાં આપણે આપણા સુજેને આગળ વધારીએ. પરંતુ મને ખબર છે કે ના તો તમારા લોકોમાં સાંભળવાની તાકાત છે ના મૂડ છે. બરાબર છે ને? તમારા ચહેરા એવા થાકેલા દેખાય છે કે જાણે કુફાને શામ આપણે ફતહ કરીને આવ્યા છીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. સલવાતથી પણ જાહેર થઈ ગયું કે હા સાચી વાત છે કે સાહેબ અમારી સલવાત પણ ઠંડી છે, અમે ખરેખર ફાતિગે છીએ. ફાતિગ
અને ફ્રેન્ચીમાં ફાતિક જેનેરાલ કહેવાય. ખેર, વાંધો નહીં. આપણે જે વિષય ઉપર વાત કરી રહ્યા હતા એ એક હદીસનો ટુકડો હતો કે જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, આય મારા હબીબ, આય મારા રસૂલ, આય અહમદ, અહેલે આખિરત અને અહેલે ખૈર કોણ છે? ખુદાવંદી આલમ 20 સિફત બયાન કરે છે. 20 સિફત 20 સિફત આખિરતના માણસોની બયાન કરે છે કે જે નેક લોકો છે આખિરતમાં એ લોકો કામયાબ છે. એ લોકોની 20 સિફત બયાન કરે છે. આપણે એક દિવસમાં આ એક મજલિસમાં એ 20 સિફત બયાન તો નહીં કરી શકીએ, પરંતુ એમાંથી એક સિફત જે ખુદાવંદી આલમ બયાન કરે છે કે જે આ મજલિસ માટે એમ્પોરતા જાણું છું એ છે શરમ. ખુદાવંદી આલમ કહે છે કે અહેલે આખિરત વાળા શરમ રાખવા વાળા હોય છે, હયા રાખવા વાળા હોય છે. હત્તા કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, અલ હયાઉ મિનલ ઈમાન. શરમ, હયા ફ્રેન્ચીમાં શું કહેવાય? કોંત. કોંત. खैर, एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर. ગમે એમ ખોજું છું ને એટલે કોંત યાદ આવે. ખેર, વાંધો નહીં. રસૂલે ખુદા ફરમાવે છે કે શરમ જે છે એ ઈમાનનો એક ભાગ છે. અલ હયાઉ મિનલ ઈમાન. હયા, શરમ જે છે એ ઈમાનનો એક જુઝ છે, એક ભાગ છે. ફમન લા હયા અલા, તો હવે જેના પાસે શરમ નથી, લા ખૈર ફી, એની પાસે કાંઈ ખૈર પણ નથી, કાંઈ સારાવટ પણ એનામાં નથી. ગુજરાતીની ચોખ્ખી ભાષામાં કહીએ તો જે માણસ એકદમ બેશરમ છે એ સાવ નકામો છે, કાંઈ ખૈર નથી. વલા ઈમાન અલા, અને એના પાસે ઈમાન પણ નથી. આપણે હિન્દીમાં એક કહેવત છે, હોઠો છે, શાયદ ગુજરાતીમાં પણ બોલાતો હોય કે નકટે કો નાક નહીં, ગદ્દે કો શરમ નહીં. ગુજરાતીમાં કહેવાય નકટાને નાક નહીં ને ગધેડાને શરમ નહીં. તો આ શરમ ઇસ્લામમાં એટલી એમ્પોરતા છે કે અગર ઈ ના હોય તો એની સરખામણી આપણા બુઝુર્ગો પણ ગધેડા સાથે કરતા. અને રસૂલે ખુદા પણ ફરમાવે છે કે જેના પાસે શરમ નથી એ ઇન્સાન પાસે ઈમાન પણ નથી, એમાં કાંઈ સારાવટ પણ નથી. ઈમાન હોવું ત્યારે ખબર પડશે જ્યારે એ ઇન્સાન પાસે શરમ હોય. હવે ઘણા ઇન્સાન આપણને કહેતા મળે છે, સરે જાહિર જે છે ગુનાહ કરે છે, પોતાની જાતને સારા બતાવવા માટે, પોતાના દિલને સારા બતાવવા માટે કહેતા હોય કે ભાઈ જ્યારે ખુદાથી નથી ડરતા, માણસોથી શું ડરીએ? નહીં. રસૂલે ખુદા ફરમાવે છે ભલે ખુદાથી નથી ડરતા, માણસોથી શરમ રાખો, સમાજની શરમ રાખો. આ શરમ જે છે એ એક એમ્પોરતા વસ્તુ છે. ભલે આજે તું ખુદાથી નથી ડરતો, દાખલા તરીકે નમાઝનો એક્ઝામ્પલ લઈએ. કોઈ ઇન્સાન નમાઝ પડવા ના આવતો હોય, એ ગાયન પણ ગાતો હોય, ભાઈ તું નમાઝમાં નથી આવતો, બધાની સામે ગાયન પડે છે, ગાયન બોલે છે, શું છે? તો કે જ્યારે હું ખુદાથી નથી ડરતો, માણસોની મને શું શરમ? નહીં, માણસોની શરમ રાખ. કાલ સવારે હિદાયત થઈ જાય તારી, તું નમાઝ પડતો થઈ જઈશ, ગાયન સાંભળતો બંધ થઈ જઈશ. પરંતુ આ માણસોની અગર શરમ નથી રાખી, સમાજની શરમ નથી રાખી, તો શું થશે? તારી ઇમ્પ્રેશન, તારી છાપ સમાજમાં એ જ બેનમાઝી અને ગાયન સાંભળનાર તરીકે રહેશે. માટે તું કોશિશ કર
કે તું સમાજમાં શરમ રાખતો હોય. હવે શરમ અમુક જગ્યા ઉપર રાખવાની છે, અમુક જગ્યાએ નથી રાખવાની. સમય ઓછો છે, નહીંતર આના ઉપર બહુ મુફસ્સલ વાત કરત, પરંતુ અત્યારે સમય ઓછો છે એટલા માટે તીવ્ર બયાન કરી દઉં છું તમને કે ક્યાં ક્યાં શરમ રાખવી આપણે જરૂરી છે. સૌથી પહેલી શરમ જે આપણે એ જગ્યા ઉપર રાખવાની છે એ છે અલ્લાહથી શરમ. સૌથી પહેલું અલ્લાહથી શરમ. અગર ઇન્સાન ખુદાથી શરમ મૂકી દે તો પછી એ ગુનાહ કરવામાં શરમાશે નહીં. ચલો પ્લે જરાક લઈ લો ના, એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કુરાનમાં છે અલમ યઅલમ, કે શું તું નથી જાણતો, બે અન્ન અલ્લાહ યરા, કે ખુદાવંદી આલમ જોઈ રહ્યો છે. અગર આ આયતને દિલમાં ઉતારી લઈએ, અલમ યઅલમ, શું નથી જાણતો કે ખુદા તને જોઈ રહ્યો છે, તો આ થઈ શરમ. આ આયત દિલમાં ઉતરી ગઈ તો આપણે હંમેશા અલ્લાહથી શરમાતા રહેશું. ગુનાહ કરવામાં આપણને શરમ થશે. અલ્લાહની બારગાહમાં આપણે કઈ પગલું ભરવું હશે તો આપણને શરમ થાય, કારણ કે ખુદા જોઈ રહ્યો છે. શરમ ઇન્સાનને ક્યારે આવે? ત્રણ વસ્તુ હોય ત્યારે શરમ આવે. એક અમલ હોય, કંઈક આપણે કામ કરતા હોય, એકાંતમાં આપણે કામ કરીએ, કોઈથી નહીં શરમાઈએ. તો એક કામ હોય, એક કામ કરવા વાળો હોય અને એક જોવા વાળો હોય. જ્યારે આ ત્રણ ભેગા થાય ત્યારે શરમ આવે છે. પરંતુ જ્યારે આમાંથી એક વસ્તુ નીકળી જાય, જોવા વાળો નીકળી જાય, તો ઇન્સાન ઘણી વખત બેશરમ થઈ જાય છે. શરમ નથી હોતી. લદુસમાં કપડા બદલે છે, કોઈ જોવા વાળો નથી, શરમ નથી. પણ કોઈ જોવા વાળો આવી જાય તો શરમ થાય. એક છોકરો સ્કૂલમાં મસ્તી કરે છે, શું કામ? કોઈ જોવા વાળો નથી, માસ્ટર નથી. માસ્ટર હશે તો પછી એ ઇન્સાન, એ છોકરો મસ્તી કરવાની મૂકી દેશે. એવી જ હાલત આ શરમમાં છે. અગર આપણે દિલમાં એ વસ્તુ આ કુરાનની આયતને બેસાડી દીધી, અલમ યઅલમ બે અન્ન અલ્લાહ યરા, કે શું નથી જાણતો કે ખુદાવંદી આલમ તને જોઈ રહ્યો છે. તો જ્યારે આપણે આ વસ્તુ જિંદગીમાં ઉતારી લીધી કે ખુદાવંદી આલમ આપણને દરેક જગ્યાએ જોઈ રહ્યો છે, તો દરેક જગ્યાએ આપણે એ બધા ગુનાહના કામ કરતા શરમાશું. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર એક જગ્યાએથી જાતો હોય છે, સાથે એના દોસ્તો હોય છે. એક જગ્યાએથી વટાય છે, રસ્તામાં ભૂખ લાગે છે. હવે ત્યારે કઈ રેસ્ટોરાં નહીં હતી રસ્તામાં કે ત્યાં જઈને જમી લે. જંગલના રસ્તા. હવે એ જંગલમાં એક માણસ દેખાય છે કે જે ઘેટા બકરા ચરાવતો હતો. હવે આ લોકો આખા એક કાફલો હતો. પૂછે છે, ભાઈ તું અમને એક ઘેટું વેચીશ, તને પૈસા આપી અમે. તો કે ભાઈ ઘેટા ને બકરા મારા નથી, હું ફક્ત નોકરિયાત છું. હું આ ઘેટા બકરા ચરાવવાનું કામ કરું છું, આનાથી વધારે નથી કઈ કરતું. મારો અધિકાર નથી આને વેચવાનો. તો કે એક કામ કર, ઘેટું ના દે, બકરો ના દે, વાંધો નહીં. તો એક કામ કર, અમને બધાને દૂધ પીવરાવ. ઘેટા બકરાને દોઈ લે અને અમને બધાને દૂધ તો પીવરાવ કે જેથી અમારી પ્યાસ બુજાય. તો કે મારા માલિકનો ધંધો જે છે એ આમાંથી દૂધ વહેંચવાનો છે. હું અહીંયાથી ઘરે જઈશ એટલે માલિક જે છે બધામાંથી દૂધ કઢાવશે અને પછી બજારમાં વેચવા નીકળશે. તો મને એ પણ ધ્રુવા નથી કે હું તમને આમાંથી દૂધ આપું. ઓકે ભાઈ, અમે તને પૈસા આપશું. દૂધની કેટલી કિંમત હોય? અત્યારે દાખલા તરીકે કેટલા છે? 5,000 કે 7,000. જવાનિયાને એ પણ નથી ખબર. ફેસબુકમાં કેટલા માણસોને કેટલા દોસ્ત છે એ બધા ખબર હોય. ના જવાનિયા, ધ્યાન રાખો માર્કેટ ઉપર કે કઈ વસ્તુનો ભાવ કેટલો છે, ભલે તમે ખરીદી કરવા ના જતા હોય. અકલમંદીની નિશાની એ છે
કે બજારમાં દરેક વસ્તુ ઉપર નજર રાખે, પણ અત્યારે કોની કોપી કોણ છે એ ખબર હશે, માર્કેટમાં કઈ વસ્તુની ડિમાન્ડ વધારે છે એ ખબર નહીં હોય. દરેક જવાનિયા ઉપર જરૂરી છે, ભલે માર્કેટમાં ના જતા હોય પરંતુ માર્કેટના ભાવની ખબર હોવી જોઈએ. આ એક અકલમંદીની નિશાની છે. ખૈર, વાત આવી ગઈ છે, ભલે મારો મૌજુ અધૂરો રહી જાય પણ ઇમ્પોર્ટન્ટ વાત છે આપણા જવાનો માટે. એક માણસ બાદશાહ પોતાના વઝીરને બહુ ચાહતો હતો. બધા ફરિયાદ કરે છે કે ભાઈ એમાં શું એટલી ખૂબી છે, શું એટલી ખૂબી છે કે તમે એને ચાહો છો? તો કે તમે એક કામ કરો, તમે જાઓ ગામની બહાર, શું ખબર છે તમે લઈને આવો. બાદશાહ બધા જે સાથીઓ જે ફરિયાદ કરવા આવ્યા હતા બધાને મોકલે છે. બધા ગામની બહાર જાય છે, જોવે છે એક કાફલો કંઈક ઈરાનથી કે શામથી આવેલો હતો. તો અને કંઈક વેપારનો માલ લઈને આવ્યો હતો. આ માણસો જાય છે, તપાસ કરે છે ને આવે છે ને બાદશાહને કહે છે કે બાદશાહ, બહાર જે છે એક ચેનો લાગેલો છે અને ત્યાં ઈરાન અથવા શામથી માણસો વસ્તુ વેચવા આવ્યા છે. તો કે કેટલા માણસો છે? બધા માથું ખંજવાળવા લાગ્યા કે બાદશાહ ઈ ક્યાં કીધું તું અમને કેટલા માણસો છે એ ગણીને આવીએ. તો કે વેપાર અક્ષર શેનો છે? તો કે વેપાર આ વસ્તુનો છે. ભાવ કેટલો છે? તો કે ભાવ અમે નથી પૂછ્યો. ઓકે, એ લોકો કેટલા દિવસ રોકાવાના છે એ નથી ખબર. બેસ જાઓ. એવામાં જે છે બાદશાહનો વઝીર આવે છે, પૂછે છે ક્યાંથી આવે છે? તો કે ગામની બહાર ચેનો છે એ જોવા માટે ગયો હતો અને ત્યાંથી આવું છું. બાદશાહે ના તો એને હુકમ આપ્યો છે ના કાંઈ. પૂછે છે કેટલા માણસો છે? તો કે એટલા જણ છે ને એટલી બૈરાઓ છે સાથે. શેનો વેપાર છે? આ વસ્તુનો વેપાર છે. ભાવ શું છે? દાખલા તરીકે મેજર વસ્તુ કંઈક લઈને આવ્યા હોય એનો ભાવ શું છે? ભાવ કહી દે છે. આપણે અહીંયા ગામમાં આટલો ભાવ છે, એ લોકોનો ભાવ આટલો છે. એટલું જ નહીં, કેટલા દિવસ રોકાવાના છે, શું ખાય છે, એ લોકોની રેણી કેણી કેવી છે, ક્યાં સૂવે છે, ક્યાં ઉઠે છે, ક્યાં જમે છે, કોના સાથે રિલાસીઓ રાખે છે, બધો ઇન્ફોર્મેશન જે છે એ વઝીર પાસે હતી. બધાને કહે છે કે આના કારણે, આની હોશિયારીના કારણે હું એને દોસ્ત રાખું છું. આ જરૂરી છે સમાજમાં કે આપણે ભલે એક સમાજમાં જીવતા હોય તો કઈ વસ્તુનો ભાવ ઉપર જાય છે, કઈ વસ્તુનો ભાવ નીચે જાય છે, અત્યારથી આદત પાડીએ. આપણે વેપારી કોમ છે, આજે સમાજના જવાન તરીકે છીએ, આવતીકાલે વેપારી તરીકે આવશું. પરંતુ અગર બજાર ઉપર નજર નહીં હોય તો આપણી અકલ પણ નહીં ખુલે ને આપણી હોશિયારી પણ આગળ નહીં આવે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. વાત ક્યાંથી નીકળી હતી? દૂધ ઉપરથી. એ કે ભાઈ દૂધ જેટલાનું હોય એના કરતા અમે તને, અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર કે એના કરતા અમે તને 10 ગણા પૈસા આપીએ. તો કે આ 10 ગણા પૈસા લઈને હું કરું શું? તો કે કોઈ જોવા વાળું નથી, અમે કોઈને નહીં કહીએ કે તે દૂધ વેચો. ક્યાં તારા માલિકને ખબર પડશે કે આ દૂધ કેટલું વેચાણું છે, કેટલું દૂધ આવ્યું? ખબર પણ નહીં પડે. એ માણસ કે ખુદા શું થયો? એ ઘેટા બકરા ચરાવવા વાળો કહે છે કે ખુદા શું થયો? શું ખુદા મરી ગયો છે? ખુદાને નથી ખબર? અલમ યઅલમ બિઅન્ન અલ્લાહ યરા. શું તું નથી જાણતો કે ખુદાવંદી આલમ જોવે છે? અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર પૂરી જિંદગી જે છે આ વાતને ભૂલી ના શક્યો. એ માણસને ધ્રુવા નહોતો એટલે ના વેચું, ના વેચું. 10 ગણો ભાવ આપતા હતા છતાં પણ ના વેચું. શું કામ? કહેવાનો મકસદ, ખુદાથી જ્યારે ઇન્સાન શરમ કરતો હોય તો કોઈ પણ હરામ ધંધામાં એ ઇન્સાન હાથ નહીં નાખે. જ્યારે અલ્લાહ ઉપર, અલ્લાહથી શરમાતો હશે તો ફક્ત એને ખુદા દેખાતો હશે ને કોઈ પણ ગુનાહ કરવામાં એને ખુદાની શરમ આવે છે કે ખુદા મને જોઈ રહ્યો છે. બીજી શરમ મા બાપની શરમ છે. આજે ઇન્સાન અલ્હમ્દુલિલ્લાહ જવાનિયાઓ સિગરેટ પીતા શરમાય છે મા બાપથી.
સામે સિગરેટ નથી પીતા, પરંતુ શું કામ? કારણ કે એક શરમ છે. ના તો ઇસ્લામે મનાઈ કરી છે, ના કઈ બીજી રીતે મનાય છે, પરંતુ એક જાતની શરમ છે. એના હિસાબે આ બચ્ચાઓ મા બાપની સામે સિગરેટ નથી ફૂંકતા. પરંતુ બીજા ઘણા એવા કાર્યો છે કે જે મા બાપ સામે પણ ના કરવા જોઈએ. જેવી રીતે કે ઇસ્લામ કહે છે કે તમે દિવસે મા બાપની આગળ ના ચાલો. મા બાપ જ્યારે બોલતા હોય ત્યારે તમે એની વાતને કૂપે ના કરો. ઉડાવ ખર્ચી ના કરીએ આપણે મા બાપના પૈસાની. આ બધી વસ્તુ શરમમાં આવે. મા બાપથી શરમ રાખીએ. ખેર, ત્રીજી વસ્તુ, જે આપણા શું કહેવાય મિનિસ્ટર હોય અથવા તો મસૂલ હોય કે જેને આપણે નીચે હોય, દાખલા તરીકે પ્રોફ છે, પ્રેસિડેન્ટ છે અથવા તો પ્રમુખ છે, જે પણ કંઈ જે આપણા કરતા જે કાંઈ પોસ્ટ ધરાવતા હોય એની પણ જરાક શરમ રાખીએ. હવે દાખલા તરીકે આપણે સાંતિયોર ના પહેરીએ વાતિયોરમાં, અને સામેથી ગામનો મિનિસ્ટર આવતો હોય અને આપણે એની સામે પણ ના પહેરીએ કારણ કે તું મારો દોસ્ત છે. નહીં, ભલે તમારી દોસ્તી ગમે એટલી હોય, કારણ કે એ ગામનો મિનિસ્ટર છે, તમે એની સામે જરાક રેસ્પે રાખો. ભલે તમારી ગમે એટલી ઓળખાણ સરકારમાં હોય, પરંતુ ગાડી ચલાવતી વખતે પેરમી સાથે રાખો કે ભાઈ મને કઈ નહીં કહે, કોઈ કહેશે તો કહી દેશ, નામ આપી દેશ મિનિસ્ટરનો એટલે થઈ જશે. નહીં, એ પોલીસ છે, સિક્યોરિટીની જવાબદારી એના હાથમાં છે. તમે એની રેસ્પે રાખો, એની શરમ રાખો. ભલે એનું કઈ હાલવાનું નથી, છતાં પણ એની જરાક શરમ રાખવી આ હદીસમાં છે કે મસૂલ જે તમારા ઉપર કઈ પોસ્ટ ઉપર છે એની શરમ રાખવી. અને ચોથી વસ્તુ, ભીખ માંગવામાં શરમ રાખવી. કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો ના કરવો. આ ઇસ્લામ શીખાડે છે. એક માણસ આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ની પાસે આવે છે. કે મૌલા, મારા હાથ જુઓ, હવે હું ડોસો થઈ ગયો, બુઢો થઈ ગયો, હવે ભાર નથી ઉચકાડી શકતો. એ માણસ ઢોકેરો હતો, મુસલમાન હતો. એ કહે છે મૌલા, હું જે છે હવે વજન નથી ઉપાડી શકતો, બુઢો થઈ ગયો છું, મારા હાથ જે છે ખરાબ થઈ ગયા છે, હવે હાથમાં તાકાત નથી. ઇમામ કહે છે વાંધો નહીં, હાથથી ઉપાડી અને માથા ઉપર રાખી દે, હાથને ખાલી ટેકો દેવાનો રહેશે. ઇમામે એમ ના કહી દીધું કે વાંધો નહીં, હવે તું કામ મૂકી દે ને કાલ સવારે તું આવજે, હું તને પૈસા આપીશ. નહીં, ઇસ્લામે ઇન્સાનને ભીખ માંગતા નથી શીખાડ્યું. હત્તા કે એવી તરબિયત કરવામાં આવી છે કે એક માણસ જે છે ઇમામે કાઝિમ અલૈહિસ સલામને કાઝમૈનથી મદીના મળવા માટે જાય છે. મળવા માટે જાય છે, રસ્તામાં લૂંટાઈ જાય છે, ખીચા ખાલી. મદીના પહોંચે છે સાવ ખાલી હાથે, ભિખારીની જેમ. ઇમામ પાસે નથી જતો. એને ભૂખ લાગી હતી તો પેલા થોડું ઘણું કંઈક મજૂરી કરે છે, કામ કરે છે, થોડાક પૈસા મેળવે છે કે ત્યાં મદીનામાં રહેવાની વ્યવસ્થા એ કરે છે. અને પછી ઇમામની પાસે જાય છે, મુલાકાત કરે છે. કહેતો નથી કે મારો લૂંટાઈ ગયો, મને કંઈક આપો, મદદ આપો. નહીં, કાંઈ નથી કહેતો. જ્યારે જવા લાગે છે, ઇમામ એને એક કાગળ આપે છે. એ કાગળ પણ બંધ, તો ખોલતો પણ નથી. ઇમામની મુલાકાત કરીને ચાલ્યો જાય છે. ઇમામના સાથીઓ એવા હતા કે જેણે ઇમામે એ લોકોની તરબિયત એ રીતે કરી હતી કે તમે સમાજની સામે હાથ ના ફેલાવો. પણ એનો મતલબ એમ નથી કે પૈસાવાળાઓ જે છે એ ખૈરાત કરવાની મૂકી દે, એ દાન કરવાનું મૂકી દે. ના, હત્તા કે ઇસ્લામ એ રીતે ચાહે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે કેટલું સારું છે કે મારી ઉમ્મતના ગરીબો જે છે એ કોઈની સામે હાથ ના ફેલાવે, અને મારી ઉમ્મતના પૈસાવાળા લોકો જે છે એ આપીને મિન્નત ના રાખે. કેટલું સારું છે. તો એ જ્યારે માણસ
પાછો પોતાના વતન જાય છે. ઇમામે જેને કાગળ દેવાનો કીધો હતો એ ઇમામના વકીલ હતા. કાગળ ખોલે છે, વાંચે છે, કહે છે કે ઇમામે તને 400 દિરહમ દેવાનું કીધું છે. 400 દિરહમ? મેં તો ઇમામને કઈ વાત નથી કરી. તો કે ઇમામે તને દેવાનું આમાં લખેલું છે. ખુદાને અગર દેવું હશે તો ગમે તે રીતે તમારા સુધી તમારી રોજીને પહોંચાડી દેશે, પરંતુ માંગી અને તમારી શરમને પાણીમાં ના મેળવો, તમારી ઇજ્જતને પાણીમાં ના મેળવો. માંગવા પહેલા તમે શરમ કરો. આ વસ્તુ હતી. અમુક 4-5 વસ્તુ બયાન કરી કે જેમાં ઇન્સાને શરમ રાખવાની છે. અમુક જગ્યાએ શરમ નથી રાખવાની, અમુક જગ્યાએ બહુ બેશરમ થવાનું છે. એ પણ અમુક વસ્તુ છે. ખેર, ચિત્ર આપીને મસાહેબ તરફ જઈએ આપણે. પહેલી વસ્તુ, એકાંતમાં ગુનાહ કરવાથી एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर. ખુદાવંદી આલમ આપણને જે હાલતમાં રાખે એ હાલતમાં રહેવાથી શરમ ના રાખવી. હવે મારા પાસે જે છે કપડા એક જ જોડી છે, પંજાબી મારા પાસે એક જ જોડી છે, તો હું મસ્જિદે ના જાઉં. શું કામ? કારણ કે ત્યાં બધા જે છે જાતે જાતના મિલિયો 2 મિલિયો 5 મિલિયોના પંજાબી પહેરીને આવે. તો મારા પાસે તો એક જ છે. ભાઈ તો શર્માના, એક છે એક પહેરીને જા, શું પ્રોબ્લેમ છે? આગે હું ના જાઉં એનો મતલબ શું? કે ખુદાએ જે વસ્તુ ઉપર તને રાખ્યું છે એના ઉપર તું રાજી નથી. જરૂરી છે કે ખુદાવંદી આલમ તને જે હાલત ઉપર રાખે તું એમાં રહે. ખુદાવંદી આલમે તને આપેલી હાલત ઉપર તું શર્મા નહીં. આપણા ઇમામ અલી અલૈહિ સલામ એના ચપ્પલમાં 70 થીગડા મારેલા હતા, છતાં પણ ઇમામ શરમાતા નહોતા. કપડા પણ એ સાંધેલા પહેરતા, ફાટી જાય સાંધતા, શરમાતા નહીં. શું શરમાવાનું? ખુદા જે આલમમાં રાખે એમાં રાજી. બીજી વસ્તુ, હક બોલવામાં કોઈ દિવસ શરમ નહીં રાખવાની. જનાબે અબુ ઝર ગફારી એને રબઝા તબઈદ કરવામાં આવ્યા, કાઢી દેશવટો આપવામાં આવ્યો. શું કામ? કારણ કે એ હક બોલતા હતા. હક બોલવામાં શરમાવું નહીં, કારણ કે અબુ ઝર ગફારી ઈમાનના 9મા દરજ્જા ઉપર હતા અને હંમેશા હક બોલતા હતા. ત્રીજી વસ્તુ કે કાંઈ વસ્તુ આપણે નથી જાણતા તો એ શીખવામાં શરમ ના કરવી. બેશરમ થઈને પૂછી લેવું કે ભાઈ હું શરમ કરું, બધાની વચ્ચે ક્યાં પૂછું, હવે આગા મને કંઈક કહી દેશે. ના, શરમ ના રાખો, પૂછી લ્યો. ફસઅલુ અહલ ઝિક્ર ઇન કુન્તુમ લા તઅલમૂન, કે અહેલે ઝિક્રથી તમે સવાલ કરો અગર જો તમે નથી જાણતા. અને પછી ચોથી વસ્તુ, કામ કરવામાં તમે કોઈ દિવસ શરમાઓ નહીં. હવે મારા પાસે તો ડિપ્લોમ છે, હું આટલું ભણી લીધો, હવે ક્યાં હું બજારમાં જે છે એ બકાલું વેચવા બેસું? ના, કામ કરવામાં શરમ છે નહીં. બિસ્મિલ્લાહ, બેસ જા કામ કરવા, શરૂ કરી દે કામ કરવાનું. ખુદા રાઝિક છે. કાલ સવારે તારો ડિપ્લોમ તને ક્યાંક કામ લાગે, અત્યારે તારી પાસે કામ નથી. બકાલું પણ વેચવું પડે, બિસ્મિલ્લાહ. ધોકેરાપણું પણ કરવું પડે, બિસ્મિલ્લાહ. કામ કરવામાં ઇન્સાને શરમાવવું ના જોઈએ. આજે ઇન્સાન માંગવું પસંદ કરે છે પરંતુ કામ કરવું પસંદ કરતો નથી. આપણા ઘરમાં બીજા લોકો, ક્રિશ્ચન લોકો કામ કરે છે, પરંતુ અમુક ગરીબ લોકો છે એ માંગવા આવે છે, પછી આપણે એમ કહીએ કામ દઈએ, કામ નથી કરવું. પોતાની ઇજ્જત પણ પાણીમાં નાખે છે અને કામ પણ કરવામાં શરમાય છે. માંગતા નથી શરમાતા, કામ કરતા શરમાય છે. ના ના, ઇસ્લામ માંગવાનું પણ નથી શીખાડતો. કહે છે હાથ ના ફેલાવો, કામ કરવામાં શરમ ના રાખો. અને આખરી વસ્તુ, દેવામાં શરમ ના કરવી. કે મારી પાસે ક્યાં આટલા એવા ઓછા પૈસા છે, હું ક્યાં દઉં? રાય ખુદામાં નહીં. ખુદાવંદી આલમ પોસિબલ એ ઓછું કબૂલ કરી લે અગર જો ખુલુસ એમાં હોય તો. બીબી શદીદા, એક માણસ જે છે કાઝમેનથી ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ માટે બહુ જાજો એવો માલ લઈને, ખુમ્સ ને ઝકાત ને સદકો ને આન તેન બધું લઈને ઇમામ માટે નીકળે છે.
એ જાતો હોય છે, રસ્તામાં એને રોકે છે, બીબી શદીદા રોકે છે નૈશાપુરથી કે એક કામ કર, મારું પણ એક આ છે, આ લેતો જા. હવે કંઈક અમુક 2 દિરહમ કે 5 દિરહમ હતા કે 1 દિરહમ હતો ને કંઈક રૂમાલ હતો ઇમામ માટે, કે આ લઈ જાય, ઇમામ માટે હદિયો છે. આ 1 દિરહમ કે 2 દિરહમ જે હોય કે આ મારો ખુમ્સ છે અને આ મારો કદો છે, આ ઇમામ માટે લઈ જાય. કે બીબી શદીદા આ શું ધ્યાનમાં આવશે? આ જો આ ઊંટ આખો ભર્યો છે ને, જો એ આખો માલથી ભરેલો છે, સોના ને ચાંદી. તો કે તને આમાં કઈ ભાર તો નથી ઉપાડવો ને, લઈ જાય ને, તને શું વાંધો છે? ડોસીમાએ દઈ દીધો, બીબી શદીદાએ દઈ દીધો. ઇમામે કાઝિમ અલૈહિસ સલામની ખિદમતમાં પહોંચે છે, કહે છે મોલા આ માલ લઈ આવ્યો છું, આટલા આટલા, આ એટલા દીધા, ફલાણા એટલા દીધા, આખો રિપોર્ટ આપે છે. ઇમામ કહે છે કે લઈ જા પાછું, મન કાંઈ નથી ખપતું. કેમ? તો કે અનકરીબ મારી શહાદત વાગે દાવાની છે અને આ મારા વકીલ સુધી પહોંચાડીશ. મારો વકીલ જે છે એ બેઈમાન થઈ જવાનો છે, બીજો ધર્મ ઉભો કરશે એટલે આ માલ જે છે શિયાઓ સુધી નહીં પહોંચે. માટે જેનો છે એને પાછો દઈ દો. વખત બીબી શદીદાનો માલ દે મને, એ જે 2 દિરહમ આપ્યા છે એ દે મને, એ જ કદો. એ મોલા એ તો ભૂલાઈ જ ગયું, દે જ. ઇમામ સામા એને કંઈક બીજા 7 કે 10 દિરહમ આપે છે, કહે છે કે આ બીબી શદીદાને આપજો. એક કપડું આપે છે, કહે છે આ પણ બીબી શદીદાને આપજો અને બીબી શદીદાને કહેજો કે તમારી ઉંમર હવે 16 દિવસથી વધારે નથી, 16 દિવસ પછી તમારી મોત થશે, આ તમારું કફન છે અને આ 16 દિવસ માટે આટલો ખર્ચા માટે આ પૈસા હું મોકલી રહ્યો છું. અને આવનાર માણસને કહે છે કે હું ખુદ જે છે બીબી શદીદાની કબ્ર ઉપર, બીબી શદીદાની જનાઝા ઉપર નમાઝ પડવા માટે આવીશ, પણ જ્યારે આવું ત્યારે તું બોલજે ના કે હું ઇમામે કાઝિમ અલૈહિસ સલામ છું. તું જાણે હું જાણો બીબી શદીદાની મૈયત હશે. ઇમામ મોજિઝાથી એની કબ્ર ઉપર, એના જનાઝા ઉપર જાય છે, નમાઝ પડે છે. કહેવાનો મકસદ આપણા પાસે ઓછું છે, રાહે ખુદામાં દેતા શરમાઈએ નહીં. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કરબલાના મેદાનમાં પણ આપણે જોઈએ અહેલે હરમ પાસે જે પણ કાંઈ હતું રાહે ખુદામાં દીધું. એ કુરબાની મહાન કુરબાની હતી. 11 મુહર્રમ જ્યારે નમોદાર થાય છે, 11 મુહર્રમનો દિવસ હતો. સવાર પડે છે કે દુશ્મનો હાથકડી અને બેડી લઈને આવે છે, રસ્સીઓ લઈને આવે છે, દોરીઓ લઈને આવે છે, અમુક 2 કજાવા ઊંટોને લઈને આવે છે. હા આઝાદારો, ઇમામે સૈયદે સજ્જાદને હાથમાં હથકડી પહેરાવવામાં આવે છે, પગમાં બેડી પહેરાવવામાં આવે છે, ગળામાં ખારદાર તોપ પહેરાવવામાં આવે છે. હા આઝાદારો, આ હથકડી અને બેડી એટલી ટૂંકી હતી કે ના ઇમામ હાથને નીચા કરી શકે, ના ઇમામ હાથને ઊંચા કરી શકે. ગળામાં ખારદાર ધોક હતો. એનો મતલબ એ છે કે ગળામાં એક લોઢું પહેરાવવામાં આવ્યું કે જેમાં કાંટા કાંટા હોય લોઢાના. હવે ઇમામ હાથને નીચા કરે તો એ લોઢાના કાંટા ઇમામના ગળામાં ખૂંચી જતા. હાથ ઊંચા કરે તો પણ આ ગળામાંથી ખેંચાતું. ઇમામ એ હાલતમાં કરબલાથી સફરની શરૂઆત કરે છે. બીબીઓના ગળામાં રસન, હાથમાં રસન બાંધવામાં આવે છે. જનાબે ઝૈનબ કહે છે આગળ ના વધજો, આગળ ના વધજો, અમે ખુદ અમારી બીબીઓને આ ઊંટો ઉપર સવાર કરી દઈશું. હા આઝાદારો, એ જમાનામાં જ્યારે ઊંટો ઉપર સફર કરવો હોય
એક મહેમિલ જેવું બનાવવામાં આવે છે કે જેથી ઊંટ હાલે તો એની પુષ્ટ જે છે એ બેઠેલાને અઝિયત ના પહોંચાડે, પરંતુ હાય રે અહેલે હરમ એને એવી રીતે બેસાડવામાં આવ્યા કે મહેમિલ નહીં હતી, એક કૈદીની જેમ એને બેસાડવામાં આવે છે. જનાબે ઝૈનબ આગળ વધે છે, આવો રૂબાબ હું તમને સવાર કરું. જનાબે રૂબાબને સવાર તો કરે છે, પરંતુ જનાબે રૂબાબ કોઈ વખત મક્તલ તરફ જોવે છે કે હાય રે મારો અલી અસગર અહીંયા છે, કોઈ વખત ચૂલા સામે જોવે છે કે અહીં અમારા અલી અસગરનો ચૂલો સળગેલો છે. હા સદારો જનાબે ઝૈનબ ઉમ્મે ફરવાને સવાર કરે છે, રબાબને સવાર કરે છે, ઉમ્મે લૈલાને સવાર કરે છે, એક એક શહીદોની જે બીવીઓ હતી સાથે એક એકને સવાર કરે છે. છેવટે જનાબે ઝૈનબ કહે છે, આવો ફિઝા હું તમને સવાર કરું. જનાબે ફિઝા કહે છે, નહીં શહેઝાદી, હું કનીઝ છું, તમે શહેઝાદી છો, હું તમને સવાર કરીશ. જનાબે ઝૈનબ કહે છે, અય ફિઝા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કાફલો મને સોંપ્યો છે, હું તને સવાર કરીશ. જનાબે ઝૈનબનો ઇસરાર વધે છે, જનાબે ફિઝાને સવાર કરે છે. પછી જનાબે ઝૈનબ નહેરે ફુરાતનો રૂખ કરે છે અને કહે છે, આય અબ્બાસ, જ્યારે હું મદીનાથી નીકળી હતી બહુ શાનો શોકતથી મને સવાર કરી હતી, અત્યારે હું કરબલાથી નીકળી રહી છું, આવો મને સવાર કરવા માટે આવો. હા જનાબે ઝૈનબ અબ્બાસને યાદ કરી આંસુ વહાવા લાગે છે. એક બીમાર ઇમામ હથકડી અને બેડીને સંભાળે છે, આવાજ દે છે, એ ફૂફી અમ્મા, દિલ નાંડુ ના કરો. અબ્બાસ તો હવે હાથ કપાવીને સોઈ ગયા, આવો હું તમને સવાર કરું છું. એ બીમાર ઇમામ પોતાની ફૂફીને સવાર કરે છે. આ કાફલો હરકત કરે છે, પરંતુ દુશ્મનોનો જુલ્મ, આ ઝાલિમોનો જુલ્મ એક બીજા રસ્તેથી લઈ જવા જોઈએ ત્યાંથી ના લઈ ગયા, બલકે આ કાફલાને મક્તલમાંથી પસાર કરે છે. આઝાદારો જ્યારે મક્તલમાંથી પસાર થાય છે, ઉમ્મે ફરવા જ્યારે કાસિમનો લાશો દેખાય છે, ઘોડાથી પોતાની જાતને પછાડે છે, આવાજ દે છે, વાહ કાસિમા. ઉમ્મે લૈલા અલી અકબરના લાશા ઉપર ઊંટ ઉપરથી પડે છે, આવાજ દે છે, વાહ અલી અકબરા. જનાબે ઝૈનબ જોવે છે, જનાબે ઝૈનબ જ્યારે ઇમામે હુસૈનના લાશો પાસે આવે છે તો આવાજ દે છે, આ અંત આખી, શું એ હુસૈન તું જ મારો ભાઈ છો? આ દિવસના અંજવાળામાં જનાબે ઝૈનબ કહે છે, શું તું જ મારો ભાઈ છો? મતલબ એ કે મારા માં જાયા તારા લાશાને એવી રીતે જખમી કરી નાખવામાં આવ્યો છે કે ઓળખાઈ નથી રહ્યો કે આ હુસૈન તું જ છો. જનાબે ઝૈનબ પોતાને ઊંટ ઉપરથી ગિરાવે છે, ઓ આ હુસૈના કહે જાય મારા માં જાયા, બહેન મજબૂર છે, બહેન પાસે એક રીદા પણ નથી કે જે તારા જનાઝા ઉપર નાખે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝન બિકઝાઇહી વ